નમસ્કાર સાથી મિત્રો, હું છું ચિરાગ અમીન। આજે અમે અહીંયા મોડાસા ખાતે નેટ એક્ઝામ જેને દર વખતે લીક થતી હતી એના વિરોધમાં દિલ્હીની અંદર કોકરોચ જનતા પાર્ટી દ્વારા એક આંદોલનની શરૂઆત થઈ। એ શરૂઆત કર્યા પછી સમગ્ર ભારતની અંદર અત્યારે હાલ એની પડઘા પડી રહ્યા છે અને અમે પણ એ જ માંગ કરીએ છીએ કે અહીંયા મોડાસાની અંદરથી દરેક વિદ્યાર્થીઓ એ જ વાત કરી રહ્યા છે કે ધર્મેન્દ્ર પ્રધાનનું આપણે રાજીનામું જોઈએ। તો આ રાજીનામું કેમ જોઈએ? તો નેટની એક્ઝામો દરેક વખતે જ્યારે જેટલી વખતે કહેવાય કે પેપર લીક થતા જ હોય છે, તો આપણે એમની એક જ મિનિટ તો એમને શિક્ષણનો સુધારો થાય એ માટે આપણે દરેક વિદ્યાર્થીઓ તથા ભારતના લોકો આપણે એક જ વાત કરી રહ્યા છીએ કે આનું રાજીનામું થાય।